નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી પૂરક વાચન પાઠ 4 વિવિધતા ભારતી. પાઠ 4 વિવિધતા ભારતી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. મહાભારતના કયા પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે? જવાબ સી. ભીષ્મ પર્વ. 2. 15મી સદીના રહસ્યવાદી સંત અને કવિ કોણ હતા? જવાબ બી. કબીર. 3. કયા માનવીનો સર્વનાશ છે? જવાબ ડી. જ્યાં ક્રોધ છે. 4. છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતા? જવાબ એ. સમર્થ સ્વામી રામદાસ. 5. શીખ ધર્મના સ્થાપક કોણ છે? જવાબ બી. નાનક દેવ. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. ખાલી જગ્યાના મેદાનમાં સામે પક્ષે સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ કરતા અચકાઈ ગયો હતો. તો જવાબમાં આવશે કુરુક્ષેત્ર. 2. ખાલી જગ્યાને તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ અને જીતીને પૃથ્વીને ભોગવીશ. તો જવાબમાં આવશે હણાઈ. 3. કબીરની રચનાઓમાં સાદી ભાષામાં ખાલી જગ્યાનો બોધ રહેલો છે. તો જવાબમાં આવશે માનવ ધર્મ. 4. જે સત્ય હોય તે જ બોલવું અને ખાલી જગ્યાને છોડી દેવું. તો જવાબમાં આવશે અસત્ય. 5. નાનકના મત મુજબ જગત ખાલી જગ્યા છે, રાત્રિનું એક સ્વપ્ન છે. તો જવાબમાં આવશે મિથ્યા. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. સ્વમાની લોકો માટે અપકીર્તિ એ મૃત્યુથી પણ અધિક હોય છે. તો જવાબમાં આવશે સાચું. 2. કબીરની રચનામાં લોભને શ્રેષ્ઠ ધર્મ અને દયાને પાપ ગણવામાં આવે છે. તો જવાબમાં આવશે ખોટું. 3. આપણે આજનું કામ કાલ પર છોડી શકીએ છીએ. તો જવાબમાં આવશે ખોટું. 4. સ્વામી રામદાસે દાસબોધ નામનો મહાન ગ્રંથ લખ્યો છે. તો જવાબમાં આવશે સાચું. 5. ગુરુ નાનક દેવનો જન્મ રાવી નદીના કિનારે વસેલા ગામ તલવંડીમાં થયો હતો. તો જવાબમાં આવશે સાચું. 6. આપણો દેહ છૂટે ત્યારે ધન, જમીન કે સંપત્તિ આપણી આત્માની સાથે આવે છે. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે અર્જુન શું નહીં કરે તો પાપને પામશે? જવાબ શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે અર્જુન ધર્મયુક્ત યુદ્ધ સંગ્રામ નહીં કરે તો તે સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પામશે. 2. આજના સંદર્ભમાં સ્વધર્મ એટલે શું? જવાબ આજના સંદર્ભમાં સ્વધર્મ એટલે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય કે જે આપણને જન્મથી પ્રાપ્ત થાય છે. 3. કબીર સ્વભાવે કેવા હતા? જવાબ કબીર એક ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હતા અને ધર્મને નામે ચાલતા પાખંડોના વિરોધી હતા. પ્રશ્ન 4. કેવા લોકોને પોતાના દોષો દેખાતા નથી? જવાબ બીજાના દોષને જોઈને હસતા લોકોને પોતાના આદિ અને અંત વિનાના દોષો દેખાતા નથી. 5. આપણને આ જન્મે શું ભોગવવાનું આવ્યું છે? જવાબ આપણને આ જન્મે પૂર્વજન્મમાં ભેગા કરેલા કર્મો જ ભોગવવાના આવ્યા છે. 6. ગુરુ નાનક સેના તરીકે વિખ્યાત છે? જવાબ ગુરુ નાનક દેવ યોગી, દાર્શનિક, સમાજ સુધારક, કવિ અને દેશભક્ત તરીકે વિખ્યાત છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.